મેહુલ કંસારા આપ જોઈ રહ્યા છો જનસાક્ષી ન્યૂઝ। નજર કરીએ આજના મુખ્ય સમાચારો પર। અંકલેશ્વર જીઆઈડીસીમાં આવેલ જળ દર્શન સોસાયટીમાં રહેતા અને કોસમડીની સરગમ રેસિડેન્સી સ્થિત શક્તિ એન્ટરપ્રાઇઝીસમાં એકાઉન્ટન્ટ તરીકેની ફરજ બજાવતા ધવલ ભટ્ટ અંકલેશ્વરની પ્રીતિન ચોકડી વિસ્તારમાં આવેલ આરકે આંગણિયા પેઢીમાંથી ₹10 લાખ લઈને તેમની કારમાં તેમની ઓફિસે જવા નીકળ્યા હતા। આ દરમિયાન જીઆઈડીસી ઓફિસના ગેટ નજીક બાઇક સવાર 3 ઈસમોએ તેમની કાર પાસે આવી અકસ્માત થયો હોવાનું જણાવી તેઓ સાથે માથાકૂટ કરી હતી। આ દરમિયાન અજાણ્યા ઈસમો એકાઉન્ટન્ટની નજર ચૂકવી કારમાં ડ્રાઈવર સીટની બાજુમાં મૂકેલ 10 લાખ ભરેલ બેગની ચોરી કરી ફરાર થઈ ગયા હતા। આ ચોરી અંગે જીઆઈડીસી પોલીસ મથકે ગુનો નોંધાયો હતો। તે સમયે પોલીસે અગાઉ 2 આરોપીઓને ઝડપી પાડ્યા હતા, જ્યારે આ ગુનામાં સંડોવાયેલ વધુ એક આરોપીને બનાસકાંઠાના ખેડા ભાખર ખાતે રહેતો ચંદનકુમાર પહાડજી ઘડિયાને ઝડપી પાડી વધુ તપાસ હાથ ધરી છે। પિન્ટુ મોદી, જનસાક્ષી ન્યૂઝ, અંકલેશ્વર।